વિસાવદરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા વિસાવદરના પટેલ સમાજ ખાતે પધાર્યા હોય ત્યારે પ્રવીણ તોગડિયાનું સન્માન પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે વિસાવદરના ખોડલધામ સમિતિના ડાયમંડ એસોસિએશનના રાજગોર સમાજના બ્રહ્મ સમાજ તેમજ વિવિધ સમાજના દ્વારા ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સન્માન કર્યું હતું। ત્યારે આ તકે ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા હિન્દુત્વ ટકાવવા માટે આપણે હિન્દુઓને શું કરવું જોઈએ પોતાના વિચાર રજૂ કરેલ છે। ત્યારે ગામ હનુમાન ચાલીસા ચાલુ કરવામાં આવે છે। અનુરોધ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિને મેજર બીમારીમાં ફક્ત સારવાર, ગરીબ લોકોને ફ્રીમાં અનાજ તેમજ ખેડૂતો માટે ફસલ અમારી દામ અમારા સૂત્ર આપેલ છે। ત્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ વિસાવદરમાં પધાર્યા હોય ત્યારે બહોળી સંખ્યામાં લોકો દ્વારા ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। પટેલવાડીમાં બધા લોકો એકઠા થયા હતા અને દરેક ગામડે અને ઠેક ઠેકાણે દર અઠવાડિયે હનુમાન ચાલીસા શરૂ કરવા, હનુમાન ચાલીસા દ્વારા ત્યાંના લોકોમાં ગરીબ હોય તો એને અનાજ, જરૂર પડે તો મફતમાં જુનાગઢ અમરેલીમાં પ્રાઇવેટના ડૉક્ટરની સેવા, એડવોકેટ અને કોઈને કેન્સર કે હૃદયની મોટા ઓપરેશનની જરૂર હોય તો એને મફતમાં સેવાની વ્યવસ્થા હનુમાન ચાલીસાના સંપર્કથી આપીશું એવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે યોજના બનાવી છે અને વિસાવદરમાં પણ આવી સેવાની યોજના અમે આગળ વધારી છે। આગામી કાર્યક્રમ ઠેક ઠેકાણે ગામડે ગામડે હનુમાન ચાલીસા શરૂ કરવા, એ દ્વારા ભૂખ્યા રહી જતા હોય ગરીબોને મફતમાં અનાજ આપવા, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર આપવા અને દિવાળી પછી અમે રોજગારમાં મદદ કરવાની વ્યવસ્થા પણ આગળ વધારવાની।